નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આજના વિડીયોમાં મિત્રો આપણે વડોદરા મહાનગરપાલિકામાં પડેલી ભરતી વિશે ચર્ચા કરીશું। પબ્લિક હેલ્થ વર્કર તેમજ ફિલ્ડ વર્કર પુરુષોની કુલ 554 જગ્યા માટે ભરતી પાડવામાં આવી છે, તેના વિશે આપણે જોઈશું। એની પહેલા મિત્રો, જો તમે ચેનલમાં નવા હોય, ભરતીને લગતી માહિતી મેળવવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ બેલને પ્રેસ કરો। તો ચલો મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। મિત્રો, તમે જોઈ શકો છો કે વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા એક ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે, જેમાં તેઓ જણાવે છે કે કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન 2026 વાહકજન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણ લક્ષી વિવિધ ક્ષેત્રીય કામગીરી માટે યુપીએસસી ખાતે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ તારીખ 1/1/2026 થી તારીખ 10/1/2026 સુધી મંગાવવામાં આવેલ છે। મિત્રો, યુપીએસસી માં 11 માસના કરાર આધારિત ભરતી પાડવામાં આવી છે, જેની તારીખ 11/1/2026 થી 10/1/2026 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। મિત્રો, જગ્યાઓની વાત કરીએ તો અહીંયા ક્રમ લખેલો છે। ક્રમ 1 માં પબ્લિક હેલ્થ વર્કર PSW ની કુલ જગ્યા જોઈએ તો મિત્રો 106 છે, જ્યારે ફિલ્ડ વર્કર પુરુષ FW ની 448 જગ્યાઓ છે। ત્યારબાદ મિત્રો નીચે લખેલું છે કે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તારીખ 1/1/2026 થી 12 વાગ્યાથી લઈ તારીખ 10/1/2026 ના 23:59 કલાક એટલે કે 11:59 રાત્રિના સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। કોઈ પણ સંજોગમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં। ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે, જેની તારીખ મિત્રો 1/1/2026 થી લઈને 10/1/2026 સુધી છે, જેનો ટાઈમ છે બપોરના 12 વાગ્યાથી લઈને રાત્રિના 11:59 કલાક સુધી। ત્યારબાદ નીચે જોઈએ તો આ જગ્યાઓનું શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી શરતો વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી તારીખ 1/1/2026 થી 12 કલાકે મેળવી શકાશે। ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો પબ્લિક હેલ્થ વર્કર એટલે કે PSW ની કેટેગરી વાઇઝ મિત્રો જગ્યા જોઈએ તો અહીંયા લખેલું છે ક્રમ 1 જગ્યાનું નામ પબ્લિક હેલ્થ વર્કર, જગ્યાઓની સંખ્યા જોઈએ તો 106 અને કેટેગરી વાઇઝ જોઈએ તો મિત્રો અનુસૂચિત જાતિ માટેની 7 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિ માટેની 15 જગ્યાઓ છે, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 28 જગ્યાઓ છે, પછી EWS માટે 10 જગ્યાઓ છે, જ્યારે બિન અનામત માટે 46 જગ્યાઓ છે। આમ કુલ મિત્રો 106 જગ્યા છે। ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો આપણે નીચે જોઈએ શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરીએ તો મિત્રો ધોરણ 12 પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ હોવો જોઈએ અથવા તો સરકારી માન્ય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ હોવો જોઈએ। વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ 10 પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ અથવા સરકારી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ હોવો જોઈએ। કમ્પ્યુટરનો બેઝિક કોર્સ પાસ હોવો જોઈએ। આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે। વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે। માસિક મહેતાણું મિત્રો 16,462 રૂપિયા આપવામાં આવશે। ઉંમરની વાત કરીએ તો જાહેરાતની તારીખ 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ હોવી ન જોઈએ। ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા મિત્રો નોંધ કરીને લખેલું છે, અહીંયા નોંધ 1 લખેલી છે કે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલા ઉમેદવારો માટે જાહેરાતની તારીખે 59 વર્ષથી વધુ નહીં, એટલે કે મિત્રો વડોદરા મહાનગરપાલિકામાં પહેલા અગાઉ ફરજ બજાવતા હોય એ ઉમેદવાર મિત્રો ફોર્મ ભરવાની તારીખથી લઈને 59 વર્ષ સુધી તેઓ અરજીમાં ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ બીજી નોંધમાં લખે છે કે જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવતા હોય તેને 45 વર્ષથી વધુ ઉંમર હોય તેઓ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। 45 વર્ષથી વધુ ઉંમર હોય એ પણ ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ ત્રીજી નોંધમાં જણાવે છે કે જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલ હોય તેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તેની પૂર્તતા કરવાની રહેશે। એટલે કે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે તમે વડોદરા મહાનગરપાલિકામાં જોબ કરતા હતા એના પુરાવા રજૂ કરવાના રહેશે। ત્યારબાદ મિત્રો નિમણૂકની મુદ્દત જોઈએ તો તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત મિત્રો તમારી નિમણૂક થશે। ઉમેદવાર કોઈ પણ એક જ કેટેગરીમાં ફોર્મ ભરી શકશે। એક કે તેથી વધુ અરજી ધ્યાને આવશે, જે તે ઉમેદવારને ગેરલાયક ઠેરવી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં। કેટેગરી વાઇઝ એક જ ફોર્મ ભરી શકશો, 1 થી વધુ ફોર્મ ભરશો તો એ ગેરલાયક ઠેરવામાં આવશે અને ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવશે। કેટેગરી વાઇઝ કોમન એક મેરિટ બનાવવામાં આવશે, જે મુજબ ઉમેદવારની પસંદગી આપેલ ઝોનમાં જગ્યા હશે તો પ્રાધાન્ય
પ્રાધાન્ય આપવામાં આવશે. કેટેગરી વાઇઝ મિત્રો એક જ મેરિટ બનાવવામાં આવશે અને જે તે ઝોનમાં જગ્યા હશે ત્યાં તમને પ્રાધાન્ય આપવામાં આવશે. સદર ભરતી બાબતે વધુ વિગત મેળવવા માટે આરોગ્ય મુખ્ય કચેરીની રજા સિવાયના દિવસોમાં કચેરી સમય દરમિયાન એક્સટેન્શન નંબર 243311-6 તેમજ 243311-8 થી ઇન્ટરનલ નંબર 293 પર સંપર્ક કરી માહિતી મેળવી શકાશે. મિત્રો આ જે નંબર આપેલા છે, તમારે વધુ માહિતી જોઈતી હોય તો આ નંબરનો સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો. તો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.